ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ તારીખ 2 સપ્ટેમ્બર તથા પ્રદેશમાં તારીખ 3 સપ્ટેમ્બરના રોજ થયેલ હોય, જે અનુસંધાને તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં સદસ્યતા અભિયાનનો શુભારંભ નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય સુરેન્દ્રનગર ખાતેથી કરવામાં આવ્યો હતો। સદસ્યતા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સાંસદ ચંદુભાઈ શિહોરાને પ્રાથમિક સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી હેમંતભાઈ પડસાડા, દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે જે 2 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સંગઠન પર્વમાં પ્રથમ પ્રાથમિક સભ્ય ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા પછી આ કાર્યક્રમની શરૂઆત થઈ। કાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે આ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાથમિક સભ્ય બનાવ્યા। એવી જ રીતે આજે સુરેન્દ્રનગર ખાતે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાને જિલ્લા અધ્યક્ષ તરીકે અહીંયા પ્રાથમિક સભ્ય બનાવ્યા અને 2 તારીખથી જે ભારતભરમાં જે સદસ્યતા અભિયાનનું સંગઠન પર્વ શરૂઆત થઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ સંગઠન અને ચૂંટાયેલા મારા સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે સરપંચ સુધીના દરેક કાર્યકર્તામાં એવો જુસ્સા સાથે જે ભારતીય જનતા પાર્ટીને 100% પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે સહકાર ક્ષેત્ર હોય, 100% આ પ્રજાએ, સુરેન્દ્રનગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજય બનાવ્યો છે। એ વિજયના વિશ્વાસ સાથે એ પરિવારોને જે ભારતીય જનતા પાર્ટીને કાયમ માટે સપોર્ટર છે, એ સપોર્ટરને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ આહવાનથી દરેક કાર્યકર્તા બૂથમાં સંસદથી લઈ અને સરપંચ સુધી દરેક બૂથમાં જઈ અને 6 તારીખથી 15 તારીખ સુધીમાં દરેક ઘરનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી દરેકને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રાથમિક સભ્યો બનાવશે।